મિત્રો, કદાચ ભારતની બધી જ ભાષાઓમાં એક આપણી ગુજરાતી ભાષા એવી છે અથવા આપણો આ પ્રદેશ એવો છે કે જેમાં કવિતાની સાપ્તાહિક સભા લગભગ છેલ્લા 80 વર્ષથી નિયમિત મળતી હોય. 1932માં આનો આરંભ થયેલો અને ત્યારે તો ઉમાશંકર, સુંદરમ, રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત મણિયાર એ પછી આવે છે. પણ જે એ વખતે લખતા હતા થોડું થોડું પણ, તો એનો આશય માત્ર મુશાયરો કરવાનો કે કવિ સંમેલન કરવાનો ન હતો. આ ખાસ સમજી લેવા જેવું છે. બુદ્ધ સભાનો આશય એ એક કાર્ય શિબિરનો આશય છે કે જેમાં કવિ પોતાની રચના લઈને આવ્યો હોય ત્યાં એક એવો વણલખ્યો રિવાજ હતો કે બચુભાઈ રાવત એમણે આરંભ કરેલો બુદ્ધ સભાનો અને તેઓ બધાના કાવ્યો ઉઘરાવી લેતા જ્યાં બધા હાજર હોય તેમના, અને પછી કોઈનું પણ નામ દીધા વગર એ પોતાને ઈચ્છા પ્રમાણે કાવ્ય વાંચતા હતા, સુંદર કાવ્યનો પાઠ કરતા હતા. તો એ કાવ્યનો પાઠ થઈ જાય પછી એના ઉપર ચર્ચા થતી. સારું કાવ્ય હોય તો પણ એ કેમ સારું છે એની પણ ચર્ચા થાય કે જેને કારણે બીજા જે કવિઓ હોય અથવા જે પ્રેક્ટિસિંગ પોએટ્સ હોય એમને પોતાને એમાંથી માર્ગદર્શન મળે કે સારું છે તો હવે વધુ સારું કેમ કરવું. તો આ એક કાર્ય શિબિર છે. આ કોઈ કવિ સંમેલન કે મુશાયરો નથી. આજે જે આપણે કર્યું એ કાર્ય શિબિર નથી કરી. આજે મોટા ભાગે ગઝલો રજૂ થઈ એટલે એક પ્રકારનો મુશાયરાનો માહોલ રજૂ થયો છે. પણ બુદ્ધ સભા એ કદી કવિના મુખે બુદ્ધ સભામાં કાવ્ય પાઠ થયો નથી. 80 વર્ષમાં સંચાલક એનું પઠન કરે અને બધા જ જે ઉપસ્થિત કવિઓ હોય એ કૃતિની ચર્ચા કરે અને એનો લાભ કવિ પ્રતિભાને મળતો, એટલે કે સારી રીતે આગળ પોતે વિકાસ કરી શકે. રાજેન્દ્ર શાહ પોતે એમ કહેતા, આપણા જે 1950 પછીના મહત્વના કવિ એ રાજેન્દ્ર શાહ છે. એ પોતે એમ કહેતા કે હું બુદ્ધ સભામાં તૈયાર થયો છું. એ કાવ્યો લખતા હતા પણ 1934માં એ અમદાવાદમાં સ્થિર થયા અને એમનો વ્યવસાય હતો કરિયાણાની દુકાન જેવો. દુકાન જ હતી પાલડીમાં એમની. પછી બોબિન્ટુ કારખાનું કર્યું. તો આ તો એમનો વ્યવસાય હતો. કવિતા કરવી એમનો વ્યવસાય ન હતો. પણ આંતરસૂઝથી એમ કહેતા હતા કે મને લગાનો પણ ખ્યાલ ન હતો, લઘુ શું અને ગુરુ શું. આપણે લગાગા 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 એમ માપ ગઝલમાં આપણે બોલતા હોઈએ તો એ કે હું નનાના 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 એમ બોલતો. મને નનો જ ખ્યાલ હતો. એમ કે આ લઘુ ગુરુ શું, લ અને ગ સંજ્ઞા શું છે એનો ખ્યાલ નતો. વિચાર કરો કે જે કવિને એના બેઝિક મૂળ વસ્તુ શું છે એનો પૂરો ખ્યાલ નથી, પણ એનામાં જે પ્રતિભા છે એ પ્રતિભાને કોળાવવાનું કામ બુદ્ધ સભાએ કર્યું છે. એ પોતે લખે છે કે જો બુદ્ધ સભામાં હું ન ગયો, 34 થી એ બુદ્ધ સભામાં આવતા હતા અને પછી 1944માં એ મુંબઈ ચાલ્યા ગયા. પછી તો બુદ્ધ સભામાં આવવાનું એમને રહ્યું ન હતું. પણ એક દાયકા દરમિયાન એમણે જે બુદ્ધ સભામાં અથવા બુદ્ધ સભાની કાર્ય શિબિરમાં જે તાલીમ પ્રાપ્ત કરી
એનું ઉત્તમ ફળ ગુજરાતી સાહિત્યને જો કોઈ મળ્યું હોય તો એમનો અને આપણા સદનસીબે પહેલો કાવ્ય સંગ્રહ તે ધ્વનિ ઉત્તમ કાવ્ય સંગ્રહ છે. આપણા ગુજરાતીના 10 કાવ્ય સંગ્રહો ઉત્તમ ગણાવવા હોય તો નિશિત છે, કાવ્યમંગલા છે, એમ આપણે ધ્વનિને ગણાવવો જોઈએ. સરસ, કોઈ પણ કાવ્ય તમે એમાં લો, ક્યાંય કશું રિપીટેશન નથી, બહુ જ શુદ્ધ કાવ્ય, ક્યાંય કોઈ વળગણ નથી, કોઈ સભાનતા નથી સામાજિક, કેવળ કલાકીય સભાનતા એમાં છે. તો આ બુદ્ધ સભા એ શું કરી શકે છે એના આવા કેટલાક ઉદાહરણો છે. એ વખતે રમણીક અરાલવાળા, બાલમુકુંદ દવે, પિનાકીન ઠાકોર, પ્રિયકાંત મણિયાર, આ બધા પછી 1944 પછી એની આસપાસ બધા આવતા થયા હતા. નિરંજન ભગત એ પોતે બુદ્ધમાં તૈયાર થયા છે. તો આ બુદ્ધ સભામાં આવે એટલે કવિ થઈ જાય એવું માનવું નહીં, પણ એક શક્યતા છે કે ત્યાં આવવાથી જો પોતાનામાં બીજ રોપાયેલું હશે ક્યાંક તો એને ફાલવાની પૂરી શક્યતા છે. અને જો ફાલશે તો પછી માલશે આરામથી. પણ કોઈ પણ પ્રકારનો અહીંયા કેફ ચડે છે ને ત્યારે મુશ્કેલી થાય છે. બુદ્ધ સભાના સફળ કવિઓમાં આ એક તમને જોવા મળશે કે એમને ક્યાંય કવિતાનો કેફ ચડ્યો નથી. તમે સુંદરમ જુઓ, એ વખતે આવતા કાવ્ય મંગલા ને વસુધા 2 કાવ્ય સંગ્રહ એમને આપ્યા હોય, બીજા કોઈ ના આપ્યા હોય તો સુંદરમ એ સુંદરમ છે. ઉમાશંકર પણ આવતા બુદ્ધ સભામાં નિયમિત. રામપ્રસાદ શુક્લ જે બહુ અલગારી માણસ હતા, બિંદુ નામનો એમને સોનેટ સંગ્રહ આપ્યો છે. શું પણ ઉત્તમ આપણા કવિઓમાંના એક છે, પણ આપણે વિસરી ગયા છીએ એમને, કારણ કે એ બહુ જાહેરમાં આવતા ન હતા અને અલગારી જીવ હતા પોતે, પણ એ બુદ્ધ સભામાં પણ નિયમિત આવતા. તો આ જે લોકો બુદ્ધ સભાનો લાભ મળ્યો છે એનો આનંદ અત્યારે વ્યક્ત કરવાનો છે મારે. તો કે 80 વર્ષથી આપણી ભાષામાં એક સતત પ્રવૃત્તિ આ બુદ્ધ સભાની ચાલી રહી છે. હું ઈચ્છું કે એની શતાબ્દી આપણે ઉજવીએ. હું તો કદાચ ન પણ હોઉં, બુદ્ધ સભાની શતાબ્દી માટે હું ઉપસ્થિત ન હોઉં, પણ આપ સૌને હું ખાસ વિનંતી કરું છું કે જ્યારે 2032ની સાલ આવે એટલે હજી 20 વર્ષની વાર છે, 80 વર્ષ થયા છે, ત્યારે આપ સૌ એને બહુ જ સુપેરે અહીંયા આગળ ઉજવશો એવી ખાસ મારી તમને ભલામણ છે. હવે આજે આપણે થોડીક કવિતા વિશે વાત કરવી છે. અહીંયા આપણે જોયું કે જે 7 કવિઓએ રચનાઓ રજૂ કરી એમાંના 6 કવિઓએ ગઝલો રજૂ કરી છે. કવિતા એ તાત્વિક શબ્દ છે, એ સ્વરૂપગત શબ્દ નથી. કવિતાના પછી સ્વરૂપો જુદા જુદા હોઈ શકે, પણ એ સ્વરૂપમાં જો કવિતા સિદ્ધ ન થતી હોય તો એ સ્વરૂપ સચવાયું કહેવાય, પણ એ કવિતા ન પણ બને. 14 લીટીનું કોઈએ સોનેટ રચ્યું હોય તો ટેકનિકલી એને તમે સોનેટ કહી શકો, પણ એમાં કવિતા કેટલી સિદ્ધ થાય એ કવિ માટે, ભાવક માટે કે કોઈ પણ સાહિત્યિક માટે પ્રશ્ન આ છે કે કવિ કવિતા કેવી રીતે સિદ્ધ કરે છે. અંગ્રેજીમાં 2 મોટા પ્રવાહો આવ્યા, આર્ટ ફોર લાઈફ સેક એન્ડ આર્ટ ફોર આર્ટ્સ સેક. આર્ટ ફોર લાઈફ સેક આવ્યું અને પછી જ્યારે એની વિકૃતિ થઈ એટલે આર્ટ ન રહ્યું, પણ ફોર લાઈફ સેક બીજું કંઈક લખાવવા માંડ્યું કવિતાને બદલે. ત્યારે સામે પક્ષે આ આવ્યું, આર્ટ ફોર આર્ટ્સ સેક. પણ આર્ટ ફોર આર્ટ્સ સેક્સમાં એ આર્ટ ન રહે, લાઈફ પણ ન રહે, એટલે બાબાના 2 બગડે એવી પરિસ્થિતિઓ થતી હતી.
એટલે આ તો એક વિવેચકો અથવા વિવેચનો એની પરિભાષાના આ બધા પ્રશ્નો છે. ખરી વાત તો એ છે કે આર્ટ ફોર આર્ટ સેક હોય કે આર્ટ ફોર લાઈફ સેક હોય, તમે ક્યાંય જીવનને બાદ કરી શકો છો ખરા? કોઈ દિવસ ગઝલ નું આપણે ત્યાં સ્વરૂપ જ્યારે આવ્યું કલાપીના જમાનામાં ત્યારે વિદેશી સ્વરૂપ હતું. જેમ બળવંતરાય ઠાકોર સોનેટ લઈ આવ્યા એ પણ વિદેશી સ્વરૂપ છે. આપણે ત્યાં તો ગેય કવિતા અને છંદોબદ્ધ કવિતા જ હતી. એટલે પદો હતા, ગીતો હતા, આખ્યાનો હતા, આ આપણી પરંપરાઓ હતી બધી. પણ જેમ જેમ આપણે વિશ્વ સાહિત્યના પરિચયમાં આવતા ગયા તેમ તેમ કવિતાના સ્વરૂપોની વિશેષતાઓ એ આપણે ત્યાં પ્રગટતી ગઈ. બળવંતરાય ઠાકોર સોનેટ લઈ આવ્યા. ઉમાશંકરની બે પંક્તિ છે. ખંડ કાવ્ય તો કાંતના, બકઠાના સોનેટ, નાહનલ કવિના રાસ ને એથી સઘળું હેઠ. કેટલી સરસ અંજલિ આપી છે. ખંડ કાવ્ય એ આપણે ત્યાં પ્રકાર ન હતો, એ કાંત લઈ આવ્યા છે. એમના 4 જ ખંડ કાવ્યો, બીજા જવા દઈએ. 4 મુખ્ય ખંડ કાવ્યો જુઓ તો ત્યાર પછી એવું ખંડ કાવ્ય કોઈએ સિદ્ધ કર્યું નથી. એટલે એમને કહ્યું ખંડ કાવ્ય તો કાંતના, એટલે બીજાઓએ લખ્યા છે પણ ઉત્તમ કાંતના. બકઠાના સોનેટ, જેમ અત્યારે ગઝલોનો મારો ચાલ્યો છે ને એમ એક કાળે સોનેટોનો મારો ચાલ્યો હતો આપણે ત્યાં. કારણ કોઈ નવું આવે એટલે તરત બહુ સ્વાભાવિક છે કે નવસર્જકમાં એને એમ થાય કે હું પણ આમાં કામ કરું, અને એ ખોટી વાત નથી. પણ એમાં મેં આપને કહ્યું તેમ ફોર્મ કરતા કવિતા સિદ્ધ કરવી એ લક્ષ્ય બહુ મહત્વનું છે. કલાપીએ આ રીતે એમના જમાનામાં ગઝલ એટલે પરદેશનું વિદેશનું સ્વરૂપ છે એને પોતાની રીતે ગુજરાતીમાં મૂકવાનો એમણે પ્રયાસ કર્યો છે. એમાં ઘણી જગ્યાએ ખામીઓ છે. ક્યાંક બહેર તૂટતી હોય છે, ક્યાંક રદીપ કાફિયા પણ પૂરા જોઈએ એવા વ્યવસ્થિત મળતા નથી હોતા. પણ એમણે જે પુરુષાર્થ કર્યો કવિતાનો ગઝલ લખવા પાછળ, એમને બીજું ઘણું લખ્યું છે કે માત્ર ગઝલ લખી છે એમ નહીં, પણ એમાં મેં આપને કહ્યું તેમ આપ સૌ જાણો છો એમનું કાવ્ય બહુ જ જાણીતું ગઝલ લાંબી, આપની યાદી. કદાચ 24 વર્ષે તો આ માણસનું મૃત્યુ થાય છે. અહીંયા બેઠા છે બધાથી નાનો હશે કદાચ. અને એ 24 વર્ષમાં એને જીવનનો જે અનુભવ થયો છે એ બહુ વિશિષ્ટ અને વિચિત્ર છે. આપણને એમ લાગે રાજવી છે, પણ એનું ચિત્ત રાજવી નથી. એટલે અંદરથી એ સાચા અર્થમાં કવિ છે. ચાહીશ બની શકે તો બેયને હું. આખા જીવનનો એનો સાર આટલો છે. રમા નામની કન્યા સાથે એનું લગ્ન થાય છે કલાપીનું. એમની પત્નીનું નામ રમા છે, પણ એ તો લાઠીના રાજવી હતા. એટલે જ્યારે પેલી રમા પરણીને આવે છે ત્યારે એના સાસરીથી એની જોડે દાસી આવે છે, મોકલતા દાસી નહીં એ વખતે એની સાથે જ. અને એ દાસીનું નામ શોભના, એ રમાની સાથે આવે છે. અને કલાપી એ આ શોભના પ્રત્યે આકર્ષાય છે. આમાં કોઈ સેક્સનો પ્રશ્ન નથી. આપણે તો કદાચ પ્રેમ શબ્દના કેન્દ્રમાં સેક્સને મુખ્ય મૂકી દીધી છે. કલાપીમાં એવું છે નહીં. એ ગમે તે રીતે પણ એ શોભનાને ચાહવા લાગે છે.
અને આ આખી વાત એટલી બધી અંદર બધી ગૂંચવાય છે કે છેવટે એની પ્રાણહાનિ થાય છે. કલાપીનું મૃત્યુ એ સહજ મૃત્યુ નથી. એને ઝેર આપી જુદી રીતે એમને મારી નાખવામાં આવ્યા છે. આ પ્રેમનું પરિણામ છે. એટલે આ પ્રેમ કુરબાની માગે જ આવી. માશુકના ગાલો તણી લાલી મહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. આ કોની નિશાની આપની એટલે રમાની? આ કોની નિશાની? શોભનાની? આપણે સમજ્યા નથી જો આવું કહીએ તો કવિને. આખું એનું ટ્રાન્સફોર્મેશન થયું છે કલાપીનું. એ ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે હકીકીમાં ચાલ્યા ગયા છે. એટલે એક મનુષ્ય પ્રેમમાંથી પ્રભુ પ્રેમ તરફ એમની આખી ગતિ પલટાઈ ગઈ છે. એટલે આપની યાદીમાં કોઈને એમ લાગે આપની ઇક્વલ ટુ કદાચ એ રમાને કહેતા હોય કે એની પ્રિયતમા શોભનાને કહેતા હોય. આ બેયને એમને મૂકી દીધા છે બાજુમાં. છેલ્લી રચના છે એમની આ તો. અને ત્યાં એમની ચરમસીમા છે. કારણ કે તમે જો સમજો, માશુકના ગાલો તણી લાલી મહી લાલી. શું આ માણસે કામ કર્યું છે? પોતાની માશુક એટલે ત્યાં શોભના છે. એના લાલ ગાલ એનો મહિમા નથી. એને મન લાલી મહી લાલી, જે રેડનેસ ઇન ધ રેડ ચીક્સ, જે રતાશ છે લાલ ગાલની અંદર, ત્યાં આપની યાદી છે. આપ એટલે પરમેશ્વર ત્યાં આગળ. તો જો એક ગઝલને પણ એ કેટલી ઉન્નત કક્ષાએ લઈ ગયા છે. આખો કેકારાવ નાશ પામે ને તો પણ આ એક રચના છે આપની યાદી. એનાથી જ્યાં સુધી ગુજરાતી કવિતા સાહિત્ય જીવશે ત્યાં સુધી કલાપી જીવવાના છે. એટલું સરસ ઉત્તમ, એમાં બધું ઉત્તમ છે એમ પણ હું નથી કહેતો, પણ એ આખી રચનામાં મોટા ભાગે એમણે ઉત્તમતા સિદ્ધ કરેલી છે. આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા. આ એનો અનુભવ છે જાતનો. આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા, યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની. આ આપની યાદીમાં હવે આપણને ખબર પડે કોની યાદી છે આ. એટલે કે પરમ તત્વ પ્રત્યેની એની જે શ્રદ્ધા, એમને તો મણિલાલ નભુભાઈ બધા મિત્રો હતા જેમને એમનામાં બીજારોપણ કર્યું છે તત્વજ્ઞાનનું આખું એ તે. અને એમને પોતે પણ 24 વર્ષની ઉંમરમાં ઘણું વાંચ્યું છે કલાપીએ. આજે તો આપણે 74 થઈએ તો એટલું પૂરું વાંચતા નથી. એ વખતે એમને એટલું વાંચેલું છે કલાપીએ. 24 વર્ષે તો એને અકાળ મૃત્યુ આવી ગયું છે. પણ આ એનો જાત અનુભવ છે. આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા. એને મિત્રો કરતા દુશ્મનો બહુ મળ્યા બિચારાને. અને આકાશથી વર્ષાવતા, જો એને કેટલી એની કવિતા તો જુઓ સાહેબ, કે દેખાતા નથી. આકાશથી વર્ષાવતા એટલે આ દુશ્મનો એમના ખંજરો મને વાગે છે, પણ આ કોણ ફેંકે છે મને કઈ ખબર નથી પડતી. આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા. છો, જો આ છો જેવો શબ્દ બોલચાલનો આપણો, છો ખંજરો દુશ્મન બધા. પણ મને તો નિશ્ચિંત છું. કેમ? યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની. મારું રક્ષણ કરનાર હે પરમાત્મા તું છે. તારી ઢાલ મને આ બધા દુશ્મનોના ઘાવથી રક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. એટલે તમે જુઓ કે એ માણસ ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે હકીકીમાં કેટલો સહજ રીતે સરી જાય છે. ઇશ્કે મિજાજીની કવિતા ન હોય એમ નથી. એ પણ સ્વરૂપ છે પ્રિયા પ્રેમ. એ કઈ ખોટી વાત નથી કશી ક્યાંય. કે પ્રભુ પ્રેમ, એ પણ ખોટી વાત નથી. અથવા પ્રભુ પ્રેમ, પ્રિયા પ્રેમ મર્યાદિત છે અને પ્રભુ પ્રેમ અમર્યાદિત છે. કવિતામાં આવા કોઈ ચોકઠા નથી. કવિતામાં એક જ ચોકઠું છે, કોઈ પણ કવિતા હોય પણ એ કવિતા થાય છે કે નહીં, એ ચૂસાયેલા ગોટલાની પણ કવિતા થવી જોઈએ. જો કેવા વિષયો આવ્યા પછી આ ચૂસાયેલા ગોટલાને કોઈ કવિતા કરે?
તે ગોટલો કેવો પાછો? ચૂસાયેલો. સી માઇન્ડ વેલ. એટલે કેવું પ્રતીક બનીને આવે છે. સમાજનો એક માણસ જો સામાજિક સભાનતા એમાં કેટલી સરસ રીતે આવી છે કે જે એક ગોટલાની જેમ ચૂસાઈ ગયો છે, આખું પ્રતીક બનીને આવે છે એ. એટલે કવિતા જ્યારે આવે છે ત્યારે હવે આપણે શબ્દો વાપરતા થયા છીએ, પ્રતીક ને કલ્પન, ઇમેજ, સિમ્બોલ, ઇમેજ ઉપરથી પછી ઇમેજિનેશન, કલ્પના, કલ્પન, પ્રતીક, કન્સીટ, કોટી, આ બધું હવે આપણે આ વિવેચનની પરિભાષાના શબ્દો વાપરતા થયા છીએ. પણ જ્યારે કવિતા લખાય છે ત્યારે કવિ જે મિજાજમાં, જે મૂડમાં, મિજાજનો અર્થ અહીંયા મૂડ આપણે કરીએ છીએ, એ જે મૂડમાં હોય છે ત્યારે એને સહજ રીતે જે સ્ફુરી આવે છે તે વસ્તુ સરળ હોવા છતાંય કવિતાનું રૂપ ધારણ કરી શકે છે. અટપટું હોવું એ કવિતા માટે અનિવાર્ય શરત નથી. કવિતા માટે અટપટું હોઈ પણ શકે, અટપટું ન પણ હોઈ શકે. એ કોઈ પણ રીત, ધ વે ઓફ એક્સપ્રેશન, અભિવ્યક્તિની રીતિ એ સાદી સરળ પણ હોય કે એ અભિવ્યક્તિની રીતિ વક્ર પણ, વિશિષ્ટ પણ હોય, પણ એ માત્ર રીતિથી જ કવિતા બનતી નથી. એમાં પ્રાણ જોઈએ છીએ. એટલે સુંદર શરીરનું મળદું પડ્યું હોય કે સુંદર શરીરનું પૂતળું કોઈ હોય તો એકવાર ભૂલ થઈ જાય, પણ પછી નજીક જે ખબર પડી જાય કે આ શું છે. એટલે કવિતામાં પણ જે ઉપલક સૌંદર્ય છે એ જો ખોલીને આપણે આગળ વધીએ તો આપણને ખબર પડે કે એમાં ક્યાં કવિતાનું સૌંદર્ય ક્યાં છે. ધ બ્યુટી ઓફ પોએટ્રી ઇટ સેલ્ફ. એટલે આર્ટ ફોર આર્ટ સેક કે આર્ટ ફોર લાઈફ સેક ના જે બે આંદોલનો ચાલ્યા, એ બંને આંદોલનો પોતપોતાની રીતે સાચા છે, અને છતાંય પરમ સત્ય એ છે કે આ બંને આંદોલનોનો સમન્વય થાય. આર્ટ ફોર આર્ટ સેક હોય ત્યારે પણ લાઈફની બાદબાકી નથી, જીવનની બાદબાકી નથી. કારણ કે મનુષ્ય જ્યારે કવિતા કરે ત્યારે એની સમક્ષ એનું પોતાનું અને અન્યનું જીવન છે. એ પોતે જે જીવ્યો છે તે છે, અને બીજા જે જીવી રહ્યા છે તે છે, અથવા બીજાઓ જે જીવી ગયા છે તે પણ એની સામે છે. બાલાશંકર કંથારિયા, હવે આ બધા આરંભના આપણા ગઝલકારો છે, પણ તમે એમની સરળતા જુઓ. એમને તો પોલીસ પકડી ગઈ હતી. આખો જીવનનો ઇતિહાસ તમે કદાચ જાણતા હશો. કેમ પકડી તેની વાત હું કરવા નથી માંગતો, પણ પોલીસ પકડીને એમને લઈ જાય છે ત્યારે એમની પત્નીને ઉદ્દેશીને એમને ગઝલ લખેલી છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. કોને કહે છે? ગુજારે જે શિરે તારે. એ પત્નીને મૂકીને જાય છે, પેલા પોલીસ લઈ જાય છે ત્યારે સહજ રીતે એનામાંથી, જો કેટલી સરળ ભાષા છે આમાં, ગુજારે, જો આ ગુજારે જેવો શબ્દ એ ગુજરાતી ભાષામાં કેટલો બધો આમ તીક્ષ્ણ છે મારી દૃષ્ટિએ. કોઈના ઉપર કશું ગુજારવું એ બહુ નાની સૂની વાત નથી. ગુજારે જે શિરે તારે. અત્યાર સુધી તો મેં ભલે ગુજાર્યું હોય, કારણ કે અપલક્ષણા માણસ હતા, પણ હવે તો ગુજારે જે શિરે તારે જગતનો નાથ. એટલે મેં પણ તારા ઉપર જો ગુજાર્યું કંઈ હોય તો એ જગતનો નાથે મને એનો સાધન બનાવ્યો હતો. કેટલી કવિતા જો સમજીએ ત્યારે આપણને ખબર પડે કે એને શું કહેવું છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. તે તું સહન કરજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. કેટલી સિમ્પલ લેંગ્વેજ છે, પણ એમાં જેને આ કમ્પેરેટિવ ડિગ્રી વાપરી પછી ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. પ્યારું પ્યારાએ
ત્યાં આપની યાદીવાળો આપણને યાદ આવશે ખરા. પ્યારું પ્યારાએ એટલે પ્રભુએ, જે પ્રભુએ નિર્મ્યું છે એ જ થાય છે, અને એને જે યોગ્ય લાગ્યું એ એને કર્યું છે. મારા દ્વારા પણ એને એ જ કરાવ્યું. તને અયોગ્ય લાગ્યું હોય પણ એ હું એનો સાધન બની ગયેલો છું, અને તો પછી તું એને અતિ પ્યારું ગણી લેજે. જીવનમાં જે જીવનની ફિલસૂફી એ ક્યારેક આમ સીધી રીતે પણ કહી દેવાઈ હોય છે, ક્યારેક આજની પરિપાટીમાં એ વ્યંજનાથી, આ વ્યંજના તો બહુ જૂનો શબ્દ છે આપણો, શબ્દની 3 શક્તિઓ આપણે ગણાવી છે. કવિતામાં એનો બહુ જ મહિમા છે. અભિધા, લક્ષણા અને વ્યંજના. આ તો અભિધાનું જ કાવ્ય છે. ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. પણ તે છતાંય કે કેટલી એ આમ ચોટદાર અભિધા છે. એટલે ક્યારેક વ્યંજના કરીએ તો પણ કાવ્ય ન બને, વ્યંગ બને. પણ વ્યંગનું કાવ્ય કરવું એ અઘરું છે. વ્યંગ કવિતા બહુ અઘરી છે. આપણને એમ લાગે કે આપણે વ્યંગ કર્યો. હમણાં અહીંયા એક કવિતા વંચાઈ ધર્મ વિશેની. તમે જુઓ કે ગઝલમાં આજે જે ધર્મની સ્થિતિ છે, અથવા તો સમાજમાં કે વ્યક્તિ જીવનમાં આજે ધર્મનું જે સ્થાન બની ગયું છે, એમાં આમાં વ્યંગ છે. સરસ રીતે વ્યંગ રજૂ થયો છે. બાકી સઘળે મંદી મંદી. જો એટલે આજનો સંદર્ભ છે ને, તેજી અને મંદી શબ્દો આજના છે, આજના બજારના બધા. બાકી સઘળે મંદી મંદી, ધંધો ધમધોકાર ધર્મનો. પણ આ ધર્મનો ધંધો ધમધોકાર ચાલે જ. આપણે છાપામાં વાંચીએ છીએ એના પરિણામો, એની પ્રવૃત્તિઓ, આ બધું જ વાંચીએ. આજના છાપામાં પણ છે આવા એક ધર્મવીરનો પ્રસંગ મજાનો. તો આ ધર્મ શું છે એટલે એના ઉપરના વ્યંગની આ કવિતા છે. પણ ક્યારેક એમ થાય, બહુ જરા સહેજ સૂક્ષ્મતાથી વિચારીએ તો, કે આ વાત છે દાખલા તરીકે બાકી સગળે મંદી મંદી, તો મને આમાં આ વિચારમાં કોઈ બહુ નવીનતા કે આનંદ નથી પડતો. પણ જે રીતે એની બહેર ચાલે છે અને જે રીતે એ અભિવ્યક્ત થાય છે, એમાં એની કવિતા છે. વિચાર તો તમે ગદ્યમાંય મૂકી શકો કે ધર્મ સિવાય બધા જ બધે મંદી છે અને આ ધંધો એક ધમધોકાર ચાલે છે. જો આ ધમધોકાર ચાલવો, ધંધો, આ બધા આપણા ગદ્યાળુ શબ્દો છે. પણ જે રીતે એની બહેરમાં મૂકીને જે સંદર્ભમાં એ આવતું જાય છે, એને કારણે પેલા બાલાશંકર કંથારિયા જેવી એ સરળ ગઝલ બની શકે. અત્યારે મોટા ભાગે હું જોઉં છું તો 80% કાવ્ય સર્જનમાં ગઝલો લખાય છે અને 80%માં 78% નકામી હોય છે. આ એક તંત્રી તરીકેનો મારો અનુભવ છે અને મારી સમજ જો મર્યાદિત હોય તો એને કારણે પણ એ અનુભવ છે. એટલે ગઝલ એના રૂપે આવે છે, બહેર બરાબર ચાલતી હોય, એમાં કંઈ વાંધો નથી. પણ એથી શું? હું શાર્દુલ વિક્રીડિત છંદ વાપરું એટલે શાર્દુલ વિક્રીડિત સાચો તો વાપરું છું, પણ શાર્દુલ વિક્રીડિત સાચો વાપર્યો એટલે કવિતા ઉત્તમ થઈ ગઈ એમ માનવાનું નથી. છંદ ઉત્તમ વાપર્યો પણ કવિતા કેવી થઈ? અગત્યની વાત આ છે. બળવંતરાય ઠાકોરે પૃથ્વી છંદની અંદર વચ્ચે 2 વધારાના અક્ષરો મૂક્યા, ક્યાંક 3 અક્ષરો પણ મૂક્યા અને પૃથ્વી તિલક એમને નામ આપ્યું. પૃથ્વી તિલક છંદને સહેજ બહેલાવ્યો, પણ એ બળવંતરાય ઠાકોર હતા. એને ક્યાં બહેલાવવો છે છંદ એની ખબર પડે. ગમે ઈચ્છા થઈ ત્યાં નથી દેખાઈ દીધા શબ્દો એમને. એ લઘુગુરુ ક્યાં કેટલું વજન ખમશે પંક્તિમાં અને ક્યાં કેટલું ખમશે એ એમને ખબર છે. એટલે જે ઉત્તમ કારીગર હોય ને, કવિતા એ કારીગરી છે, ક્રાફ્ટ્સમેનશીપ છે. એટલે આપણે જ્યારે કવિતા કરીએ ત્યારે 2 વસ્તુ જરૂરી છે. એક સંવેદન અથવા વિચાર જે કંઈ હોય તે,
ભાવ, વિચાર, સંવેદન એ આપણામાં તીવ્રતાથી જ્યારે આવે ત્યારે. અને બીજું, એ આવ્યા પછી જ્યારે એને ઘાટ આપીએ ત્યારે આપણે વધારે સાવધ રહેવું પડે છે. કારણ કે પેલું સંવેદન આપણને આડા રસ્તે પણ દોરી જાય, ખોટા શબ્દો અંદર લગાવી દે, વધારાના શબ્દો મુકાવી દે. ત્યારે સભાન થવું પડે કે કવિતા એ સંક્ષેપની કલા છે. આમ તો આદર્શ રૂપે એમ કહેવાય છે, હું કઈ એનો બહુ નિષ્ણાત નથી, પણ 5 શેરની ગઝલ એ આદર્શ ગણાય. કલાપીઓ તો આપની યાદીમાં કેટલા બધા ભર્યા છે, તમે જુઓ. હજી એક બીજાઓ અત્યારે લાંબી લખે છે, એનો વાંધો નહીં, લાંબુ ટૂંકું તો ઠીક છે. પણ તમે જે લખો છો તે તમારી જરૂરિયાત કરતા વધારે છે. એટલે તમારી એટલે એ કૃતિની, જ્યારે તમારું કૃતિ લખવા બેસો છો ત્યારે ક્યાં થંભવું, ક્યાં શરૂ કરવું, આ બે મહત્વના સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડિંગ પોઈન્ટ, એ કોઈ પણ સર્જકને માટે બહુ જ મહત્વના છે. ક્યાંથી શરૂ કરવું અને ક્યાં એને અટકી જવું. સૂજે તો ખરું 5 શેર હોય, પછી 7 શેર પણ કરી શકાય. આ ધર્મની વાત હોય દાખલા તરીકે, હજી બીજી આગળ 2-4 વાત મૂકી શકાય, એમાં કઈ બહુ બાધ આવતો નથી. પણ ક્યાં આગળ આપણે અટકી જઈએ છીએ કે ભાઈ આ મક્તા આવ્યો એટલે કે અંતિમ શેર આવ્યો, તો અંતિમ શેરનો અર્થ જ એ છે કે ત્યાં એની ઊંચાઈ આવી ગઈ, પછી પછડાટ ખાવાની ન હોય. ઊંચામાં ઊંચી વાત તમે અંતિમ શેરમાં કરી દીધી, પછી 5મો કે 6ઠ્ઠો કે 7મો જે શેર હોય તે તમે ત્યાં એક ઉત્તમ વાત મૂકી દીધી. કવિતાને એક શગ ચડે છે, એક પછી એક, એક પછી એક. અને જ્યારે તમે મક્તામાં આવો છો ત્યારે જો સભાન કવિ હોય, એટલે કે કલાકાર કવિ હોય, તો એ ત્યાં એની ઉત્તમતા આગળ અટકી જતો હોય છે. પ્રલોભનોને ટાળવા એ પણ કલાકાર માટે બહુ જ મહત્વનું છે. કારણ કે લખવા બેસીએ ત્યારે લેખીની આપણને એવી કરગરતી હોય છે કે આપણને એમ થાય કે અહીંથી પડતું મૂકવું નથી. ઓ હેનરીની એક સરસ વાર્તા છે, વિશ્વ સાહિત્યની ઉત્તમ વાર્તા છે, ધ લાસ્ટ લીફ કરીને, છેલ્લું પર્ણ એમ ગુજરાતી કરીએ તો. બહુ સરસ વાર્તા, તમે જોજો, લાંબી નથી, ટૂંકી, સાચા અર્થમાં ટૂંકી વાર્તા છે. આવી એક બારી છે ખુલ્લી, અને બારી આગળ એક માણસ, એક વ્યક્તિ ચાલો છે, અને એ વ્યક્તિ બીમાર છે. હવે ડોક્ટર એને કહ્યું કે ભાઈ તું આ ડેન્ગ્યુ થયો છે, હવે તું આટલા વખત જીવીશ, વધારે જીવીશ નહીં. હવે જો માણસની જીજીવિષા કેવી હોય છે. બહુ સરસ વાર્તા છે. એ જમાનામાં ઓ હેનરી આ લખેલી વાર્તા. કેટલી બધી જીજીવિષા પ્રબળ હોય છે માણસની, કે માણસને પછી એના મિત્રે, પડોશી એમ કહ્યું, હવે એને તો કેવા ખાતર કહ્યું હશે, અથવા એને આશ્વાસન આપવા કહ્યું કે આ જો તારી બારીમાંથી જે ઝાડ દેખાય છે ને, હા કે એના બધા પાન ખરી પડશે ને પછી તું મરી જઈશ, ત્યાં સુધી જીવીશ. હવે કેટલા બધા પાન હોય, વૃક્ષો પર તો ઘણા બધા પાંદડા હોય. એટલે એને આશ્વાસન આપવા ગયું, તારે તું નિરાશ નહીં થા, તારે જીવવાનું છે સરસ મજાનું, આટલા બધા પાંદડા છે. હવે પેલો માણસ તો અંદરથી ખવાઈ ગયો હતો બિચારો. એને એમ કહું તો મરી જ જવાનો છું. એટલે હવે એને આ વાક્ય પકડી લીધું કે પેલા પાંદડા ખરશે એટલે તું મરી જવાનો. કહેનારે તો એવું નતું કહ્યું, એનો આશય જુદો હતો કહેનારનો. પણ આને એમ લાગે છે કે ના, હવે આને કહ્યું એ સાચું, પાંદડા ખરશે એટલે મરવાનો. અને ઓટમ આવે છે, ત્યાં તો પરદેશ છે ને, પાનખર આવે છે અને પાંદડા એક પછી એક ખરતા જાય છે. આખા વૃક્ષમાં બધા જ પાંદડા ખરી જાય છે ધીમે 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 ધીમે. એટલે આ માણસને એમ થાય કે મારા દિવસો બધા હવે જિંદગીના ખરતા ગયા, હવે આપણે જીવવાનું નથી. છેલ્લું એક પાંદડું રહેશે વૃક્ષ પર, અને એને એમ થાય છે કે બસ હવે આ છેલ્લું પાંદડું બહુ તો 1-2 દિવસ રહેશે, પછી તો ખરી જ જવાનું છે પણ, એટલે મારે મરી જ જવાનું છે. એની જોડેનો પેલો મિત્ર છે ને, એ ચિત્રકાર છે, એનો મિત્ર છે, એ જાણે છે આખી આની મનની સ્થિતિ.
એને પેલા ચિત્રકાર મિત્રને વાત કરી કે હવે દોસ્ત હું બહુ લાંબુ નહીં જીવવું, આ છેલ્લું પાન છે એ ખરી જવાનું, એટલે હવે આપણે મરી જવાનું છે. પેલો ચિત્રકાર પણ બહુ સાયકોલોજીસ્ટ, આ સાચી વાત છે, છેલ્લું પાન ખરે એટલે તો મરવાનું જ છે, આપણને કહેલું છે આ પ્રમાણે. પછી ચિત્રકાર અડધી રાત્રે ઉઠે છે, પેલો ઊંઘી ગયો હોય છે, આ બીમાર માણસ છે ઊંઘી ગયો છે. ચિત્રકાર અડધી રાત્રે ઉઠે છે અને જે પેલું છેલ્લું પાન હોય છે ને, જે ખરવાનું છે એક બે દિવસમાં, એને જઈને તોડી નાખે છે અને ત્યાં એના જ જેવું સરસ ચિત્રીને પાન એ ચોંટાડી દે છે, કારણ કે આર્ટિફિશિયલ, જે ખરવાનું નથી. એટલે પેલો તો 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયા, પાન ખરતું જ નથી, કારણ કે પેલું તો પાન જ ખોટું છે એટલે ખરતું જ નથી. એટલે પેલો તો કે હાશ, એને આમ આશા, હવે હું જીવવાનો, આ પાન ખરતું નથી, પણ હજે ખરશે તો ખરું જ, એમ કે છેવટે તો મરવાનું જ છે. પણ તમે તેમ જાણો છો તેમ ઓટમ પછી સ્પ્રિંગ આવે છે અને પેલું પાન તો ખરતું જ નથી અને પછી નવા નવા પાન ઉગતા જાય છે, એટલે આને એકદમ આશા પ્રગટ થાય છે. હવે આ નવા નવા પાન ઉગતા જાય છે એ ઓ હેનરીએ કહ્યું નથી. જો એમ કહ્યું હોત તો ઓ હેનરી વાર્તાકાર ન થાત. એને લાસ્ટ લીફ, બસ આ છેલ્લું પાન, ત્યાં વાર્તા પૂરી કરી દીધી એને. ધ લાસ્ટ લીફ, ધ લાસ્ટ લીફ ઇઝ નોટ ધ લાસ્ટ લીફ. એને કહેવાનું આ છે કે આ પાન છેલ્લું છે પણ છેલ્લું પાન નથી, આ જીવનનું છેલ્લું પાન નથી તારું. હા, તો તમે જોઈ શકો છો કે કલાકાર એ સાહિત્યની કોઈ પણ કૃતિ હોય, વાર્તા હોય, નાટક હોય, એકાંકી હોય, કાવ્ય હોય, કવિતાનું કોઈ પણ રૂપ હોય, એમાં એ કલાકાર તરીકે આગળ આવવો જોઈએ. તમે એમ માનો છો કે જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, આ તો બધાનો અનુભવ છે, કોણ આમાં ના પાડી શકે? બોટાદકર જેવો એક પ્રાઇમરી સ્કૂલનો માણસ સાહિત્ય પરિષદના એક સંમેલન માથે પાઘડું પહેરી નીચે પનાઠી વાળીને બેઠો હોય ક્યાંક, કોઈ એની ગણનાય કરતું ન હોય. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, આમાં કવિતા નથી, આ તો એનો એક ઉદ્ગાર છે, એનું એક સ્ટેટમેન્ટ છે. ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ ઇઝ નોટ અ પોએમ. પણ જ્યારે એરોપ્લેન ફ્લાઇટ પર ઊંચે જતું હોય છે ને, ત્યારે થોડું દોડે જ નીચે રનવે ઉપર. એટલે આ જે સ્ટેટમેન્ટ્સ છે એ કલાકારને માટે રનવે જેવા છે, પણ પછી એને ઊંચે જવું જોઈએ. પછી જુઓ બોટાદકર છે એ તો બહુ સ્વાભાવિક રીતે આવી ગયું છે. જમુનાના નીર તો વધે ઘટે રે લોલ. જો તરત હવે કેટલી બધી, અને ક્યાંથી હવે આપણે આજે વાત કરીએ છીએ, આ માણસ ક્યાંથી ઉદાહરણ લઈ આવ્યો? જમુનાના નીર. હવે એને બીજી નદીઓ કેમ યાદ ના આવી? યમુનાનું એક પાવિત્ર્ય છે આપણે આપણા ધર્મની રીતે. જમુનાના નીર તો વધે ઘટે રે લોલ. પણ પછી એની જોડે માડીના પ્રેમને મૂકે છે. શું કહે છે પછીની પંક્તિમાં? માડીનો સ્નેહ બારે માસ જો. પેલાના પ્રવાહમાં તો ચોમાસું આવે ત્યારે વધે, વરસાદ આવે ત્યારે વધે, સેન્ડી વાવાઝોડું આવે ત્યારે વધે, પણ આ માડીનો પ્રેમ, એને કોઈ વાવાઝોડું આવતું નથી, એક ધારો સતત એક સરખો જ વહ્યા કરે છે. ત્યાં એની કવિતાને સિદ્ધ કરતા જાય છે. એટલે કવિતાનો વિષય માતૃપ્રેમ તો નિબંધનો વિષય છે આમ જોવા જાવ તો, પણ એને આ જનનીની જોડ એ જે એને કહ્યું, એટલે કે પત્ની પણ હોય, સાસુ પણ હોય, સ્ત્રીઓ અનેક રૂપે હોય ને સમાજમાં, આપણી આજુબાજુ બહેન પણ હોય, પણ આ સ્ત્રીનું જે માતૃ સ્વરૂપ છે, એને જે માતૃ વંદના કરી છે બોટાદકરે, એ અદ્ભુત છે. આવા એક સામાન્ય માણસ પણ કેટલી અસામાન્ય કવિતા આપણી પાસે મૂકી જાય છે. તો તમે જોઈ શકો છો કોઈ પણ કલાકૃતિ એ એની ભાષાની વિશેષતાઓ લઈને આવે. આપણે જયારે અનુવાદ કરીએ,
માય હાર્ટ લિફ્ટ્સ અપ વેન આઈ બિહોલ્ડ અ રેઇનબો ઇન ધી સ્કાય, એમ બોલીએ ત્યારે માય હાર્ટ લિફ્ટ્સ અપ એ ત્યાંની ભાષાનો પ્રયોગ છે, બહુ સહજ રીતે આવે. પછી આપણે મારું હૃદય ઉછળી ઉછે છે અને કૂદી ઉઠે છે, આમ કરવો પડે અનુવાદમાં, એ છૂટકો ને. બીજું આપણે ત્યાં તો શું, કોઈ શબ્દ જ નથી એને માટે. પણ એ અનુવાદ જ્યારે વાંચીએ અને જો જેમાંથી અનુવાદ કર્યો છે મૂળ ભાષા જો આપણે જાણતા હોઈએ અને એ વાંચીએ તો આપણને ખબર પડે છે કે જે ભાષામાં કવિતા રચાય છે એ ભાષાના બધા જ અધ્યાસો લઈને કવિ આવતો હોય છે. એટલે કવિને સમાજમાં ઉત્તમ એટલા માટે કહ્યો છે કે એ બહુ જ ઓછામાં ઘણું બધું આપી દેતો હોય છે. કાંતે મેં અનેક વાર કહ્યું છે, એક જ કાવ્ય સંગ્રહ આપ્યો ને, પૂર્વાલાપ, અને નાનાલાલે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા. તો વધારે આપ્યા તો એ મોટો વેપારી હતો શબ્દનો, એ લખે રાખ્યું એમણે, ભલે લખે રાખ્યું એમના જોખમે. પણ આપણે તો નાનાલાલને 20મી સદીના પૂર્વાર્ધના ઉત્તમ કવિ તરીકે સ્વીકારવા જ પડે, કોઈ સવાલ જ નહીં એમાં. એટલા બધા કાવ્ય સંગ્રહો છે માટે નહીં, પણ એમને જે કવિતા સિદ્ધ કરી છે એ એમની કાવ્ય સિદ્ધિને કારણે તમારે એમને 20મી સદીના પૂર્વાર્ધના 1948માં એ મૃત્યુ પામે છે ત્યાં સુધીના એમના જે વ્યાપ છે 72, 73 થી 77 થી શરૂ કરીને 1800 જે કાવ્યો એમને રચ્યા છે એમાંના ઉત્તમ કાવ્યોનો એક સંગ્રહ કરો એટલે પતી ગયું. નાનાલાલ પૂર્વાલાપ થઈ ગયો એમનો. એમાં કઈ બધા સંગ્રહોના જરૂરી નથી, નકામું પણ લખ્યું હોય કારણ કે એ રહેવાતું ના હોય, કારણ કે એમને ત્યાં લખવું નાનાલાલને માટે એ અનિવાર્ય હતું. ત્યાં લખ્યા વગર એમ લાગુ મફતનું ખાવું છું. એમના પત્નીનું નામ માણેકબા હતું, રાજકોટ રહેતા હતા, પછી તો અહીં આવ્યા રહેવા, આપણા MJ લાઇબ્રેરીની પાછળ રહેતા હતા. રોજ વહેલા ઉઠે અને લખવા બેસે, જાણે આમ પેલું છોકરું લેસન કરવા બેસે એમ એમને જાણે કવિતા લખવી જ જોઈએ, જેવી લખાય તેવી. એ પોતે એમ નતા કહેતા હું ઉત્તમ બધું લખું છું, પણ એ લખ્યા વગર એમને ચેન ન પડે. અને જો કોઈ વાર ન લખાયું હોય, ક્યારેક એમ બેઠા હોય તે સૂજે નહીં, ન લખાય તો એમના પત્નીને કહે બાઈ, એ બાઈ કહેતા આજે મફત ખાધું હો એમ. એટલે પોતાની જાત ઉપર પણ કેટલી એ પેલી કરી શકે છે. એટલે કે એ લખવું એ એમને માટે લખવા જેવું હતું, છૂટકો નતો. એમને કોઈ બીજી પ્રવૃત્તિ લખવું જ એમ. પણ માણસ આવું અતિશય લખે, અતિશય લખાણ કરે ત્યારે એ બધું ઉત્તમ છે એમ માનવાનું નહીં. એલિયટ જેવા કવિ આપણી પાસે બહુ રચનાઓ ન મૂકે, વર્ડસવર્થ અનેક રચનાઓ મૂકી જાય અને તમે બેને સરખાવી ન શકો. વર્ડસવર્થ એની રીતે ઉત્તમ છે અને એલિયટ એની રીતે ઉત્તમ છે. તો આ સમાજમાંથી કે જીવનમાંથી આપણે જે સામગ્રી મેળવીએ છીએ એને કાવ્યનો વિષય બનાવીએ છીએ, પણ વિષય એ કવિતા નથી. મારો મુદ્દો આ છે. એલિયટે પહેલું વિશ્વયુદ્ધ ખેલાયું 14 થી 18માં, એના પોતે સાક્ષી છે એલિયટ. અને એમને જે બધી વિશ્વમાં તબાહી જોઈ, આપણા જે શબ્દ વાપરીએ ને હવે તો આપણી ગુજરાતી ભાષામાં આવી ગયો આ શબ્દ, જે તબાહી જોઈ બધી આખી ચારે બાજુ, એનાથી બહુ એ વ્યગ્ર થઈ ગયા છે. કવિ છે ને મૂળ તો, અને એટલે એને પોતાનો આખો ભાવ કવિતાનો, પોતાની જે અનુભૂતિ થઈ છે, જે વેદના થઈ છે એ વ્યક્ત કરવા માટે એમને કાવ્ય રચ્યું, ધ વેસ્ટલેન્ડ. અત્યંત ઉત્તમ કાવ્ય છે ધ વેસ્ટલેન્ડ. એટલે વેસ્ટલેન્ડ એટલે ખરાબ ધરતી, બધી ઉજ્જડ ધરા જેને કહીએ ને, ઉજ્જડ ધરા. હવે ખરેખર આ ધરા ઉજ્જડ તો છે જ નહીં, માણસો ઉજ્જડ થઈ ગયા છે. ધરા તો જે છે પણ એને જે રૂપક આપી દીધું ધ વેસ્ટલેન્ડ, અને એ જે કાવ્યમાં પહેલા જ ધડાકે
એને જે પ્રજાને વશ કરી લીધી, ધ વેસ્ટલેન્ડ રજૂ કરીને. તમે વાંચજો, હજી પણ વાંચવા જેવું કાવ્ય છે, આપણે આ લાઇબ્રેરીમાં છે, નીચે પણ હશે. તો એ વેસ્ટલેન્ડની અંદર એમને જે રીતે મનુષ્ય વર્તન કર્યું છે, મનુષ્ય પ્રત્યેનું, માણસે માણસ જાત પ્રત્યેનું, અને એને આખી ધરાને નકામી બનાવી દીધી છે. હવે આ આમ જોવા જાવ તો સાચું કહેવાય? કારણ કે આવું તો અનેક વાર થયું છે. આ પહેલા વિશ્વયુદ્ધ પહેલા પણ કેટલા બધા યુદ્ધો અંદર અંદર ખેલાઈ ગયા છે. આપણે ત્યાં જ વાત કરું, હિન્દુસ્તાનમાં જ વિશ્વયુદ્ધ જવા દો ને, અંદરો રાજા રજવાડાઓ કેટલું બધું લડતા હતા અને કેટલા ખતમ થઈ ગયા બધા નાના નાના રાજ્યો ને પ્રજાઓ ને બધું. પણ સંવેદના, આ જે સંવેદના થઈ છે એક પ્રતીક રૂપે આવી છે કે જ્યારે માણસ લડે છે ત્યારે એ સર્જન કરે છે કે વિસર્જન કરે છે. મનુષ્ય જાતિ શાને માટે છે, માનવ જાત શાને માટે છે? કે એક પગલું આગળ લઈ જવા માટે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જો આપણી આખી વાત પછીનો તબક્કો ઔદ્યોગિકીકરણ. હવે આને બે રીતે જોવાયું. આ ઔદ્યોગિકીકરણને મનુષ્યની પડતી રૂપે પણ જોવાયું, માનવ જાતની, સમાજની, કે આ ઔદ્યોગિકીકરણથી પ્રજાનો જે વિશાળ વર્ગ છે એના સુધી અર્થતંત્ર બરાબર પહોંચી નહીં શકે. અને ગાંધીજી એની વિરુદ્ધ હતા, આ ઇન્ડસ્ટ્રીયલાઇઝ. એટલે તમને ચરખો પ્રતિક રૂપે આપ્યો છે, ચરખો તો એમણે. એટલે કે આપણા દેશને તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પાલવશે નહીં, કારણ કે જ્યાં વસ્તી વધારે છે ત્યાં ઉદ્યોગોને શું કરશો તમે? એ આખી જે વાત આવી હતી. હવે આ વાતના બે પાસા. ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પછી પણ કવિતાઓ રચાય છે, અને એ કવિતાઓ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વિરુદ્ધ પણ છે કવિતાઓ, અને એની તરફેણમાં બે કવિતાઓ રચાઈ છે. તમે ફ્રાન્સમાં બોડલેરમાં જુઓ તો બોડલેરે જૂના પેરિસની પણ કવિતા કરી, અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પછી નવું પેરિસ રચાયું તો એની પણ કવિતા કરી. એટલે કવિ છે ને એ સાક્ષી છે, બધું જુએ છે પોતાનું જે આજુબાજુ બને છે તે, અને એમાં પોતાને જે ઠીક લાગ્યું, પોતાને જે સાચું લાગ્યું છે એમ નહીં, એ પોતે ખોટો પણ હોઈ શકે, પણ પોતાને એ વખતે જે સંવેદના થઈ છે સાચા અર્થમાં, એને પોતે કલાત્મક રીતે મૂકવા માંગે છે. એટલે કવિતા એ મેં આપને ફરી પણ કહું છું કે માત્ર વિચારના મહત્વને કારણે કવિતા મહત્વની બનતી નથી, ભાવની સચ્ચાઈને કારણે કવિતા સાચી બનતી નથી. આપણે આવા શબ્દો આવ્યા, ભાવ ભાવ સચ્ચાઈ છે, બરાબર, ભાવ સચ્ચાઈ, મારે તો કલાકૃતિ સાથે કામ છે, ભાવ સચ્ચાઈ સાથે કામ નથી. ભાવ લુચ્ચાઈ હોય તો વાંધો નહીં, મારે કવિતા સારી થઈ છે કે નહીં. તો આ કવિતાની કલા એ બહુ જ મહત્વની કલા છે. એટલે આજે આટલું બધું શિક્ષણ પ્રસર્યું છે અને લોકો કાવ્ય લેખન તરફ ખૂબ વળ્યા છે. હવે તો એ ખોટી વાત નથી, સારું છે, પણ એ દરેક સર્જકે પોતે વિચારવાનું છે કે હું જે સર્જન કરું છું તે કલાની કોટીએ કેટલું પહોંચે છે. એટલે વિચાર કે ભાવ એના વગર તો કંઈ થતું નથી, કારણ જીવન છે, કેન્દ્રમાં તો જીવન છે જ. આર્ટ ફોર લાઈફ સેક છે, એમાં સવાલ જ નહીં કોઈ, લાઈફ ત્યાં છે જ. પણ આ બીજું પાસું છે કે એને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવી. એ જો બને તો જ કવિતા ઉત્તમ થાય, નહીતર કવિતા ઉત્તમ થાય નહીં. હસમુખ પાઠકનું પેલું બહુ જાણીતું કાવ્ય છે ખીલા, ખીલા ઉપરનું, એ તો ગાંધીનું રાજઘાટ ઉપરનું 1.5 પંક્તિનું જ કાવ્ય છે. એ તો છે જ, એ તો બહુ જાણીતું છે. જાણે આટલો લાંબો સમય, આટલો લાંબો સમય. હવે આટલો લાંબો સમય, એ તો આટલો લાંબો સમય ને કેટલો લાંબો સમય કહેશો? કવિએ જયારે જોવા ગયા દિલ્હીમાં હસમુખ પાઠક, ત્યારે ગાંધીજીની સમાધિ ઉપર ગયા જોવા, એને આટલો લાંબો સમય એમ કહેવાનું એટલે તો ગાંધીજીનો 48માં અવસાન થયા પછી ગયા હતા. આ તો આટલો લાંબો સમય કે 2012માં લખેલી કવિતા નથી, એ તો તરત થોડા વખતમાં લખેલી કવિતા. પણ આટલો લાંબો સમય એમ કે છે, એમ કે આ તો ગાંધી એટલો પ્રવૃત્તિશીલ માણસ કે 1-2 કલાક આમ વગર પડ્યો રહ્યો તો એમ લાગે કે આ બહુ લાંબો સમય પડ્યો રહ્યો. કવિતા કેટલી કેવી રીતે સિદ્ધ થાય?
એ તો 1.5 પંક્તિનું કાવ્ય છે, ગાંધી કદી સૂતો નતો, ઠીક છે. પણ આ જે ખીલા કાવ્ય છે એ કેટલું સરસ કાવ્ય, તમે જુઓ, એમનું જ છે. એ પણ જે ખીલાઓ લુહારે ઘડ્યા છે, હા, એ જીસસ ક્રાઇસ્ટની છાતીમાં ખીલા ઠોકાઈ ગયા ને, તો કે આટલા માટે આ ખીલાઓ ઘડ્યા હતા. એટલે ખીલા ઘડ્યા ઇન ધ સેન્સ કે જે ખીલા જીસસ ક્રાઇસ્ટને મારવામાં આવે એ ખીલાની વાત નથી કરી, એની જનરલ વાત કરી કે આ ખીલા જેવું હથિયાર જેને કંઈ શોધ્યું એનો આ ઉપયોગ થયો છે વટે. જો કેટલી વેદના એમાં પ્રગટ થાય છે. એટલે જ્યારે માણસ કવિતા કરે છે ત્યારે વિચાર નથી હોતો એમ હું નથી કહેતો, વિચાર તો હોય છે જ, સંવેદન પણ હોય છે, કોઈ ભાવ ભાવના પણ હોય છે, પણ એ કાવ્યનું રૂપ કેટલું લઈને આવે છે, કવિતાની ટેકનિક આમાં કેટલી જળવાયેલી છે, એ જો બને તો કવિતા ઉત્તમ સિદ્ધ થાય. ક્યારેક વિચાર નબળો હોય પણ એ બહુ મહત્વની વાત નથી, કવિતા એની થઈ છે કે નહીં સારી એ અગત્યની વાત છે. એટલે કવિતાનું અંતસ્તત્વ, એવો પાછો આપણે શબ્દ વાપરીએ છીએ, એ અંતસ્તત્વ નબળું હોય તો બહુ ચિંતા નહીં, એનું બહિર્તત્વ મજબૂત હોવું જોઈએ. એટલે ફોર્મ તમે જે સિદ્ધ કરો છો એ અચૂક રીતે સિદ્ધ થાય તો કવિતા સિદ્ધ થાય. અને એને માટે મેં અવારનવાર દાખલો આપેલો છે, ફરી એકવાર પાછું હું રિપીટ કરીશ. આ જ વેસ્ટલેન્ડ એ જ્યારે એલિયટે લખ્યું ત્યારે અત્યારે આપણે જે વાંચીએ છીએ ને એ વેસ્ટલેન્ડ નથી, લાંબુ લખ્યું તેમણે. અને પછી એમના ગુરુ એઝરા પાઉન્ડ હતા, એમણે બતાવ્યું, લખીને બતાવવા ગયા કે આ કાવ્ય જુઓ. એઝરા પાઉન્ડે અનેક જગ્યાએ બધી પંક્તિઓ કાપી નાખી, શબ્દો કાપી નાખ્યા, એડિટ કર્યું એઝરા પાઉન્ડે. અને પછી એલિયટે એ સ્વીકાર્યું, કારણ કે એના ગુરુ માનતો હતો. એક એલિયટ ઉત્તમ કવિ છે પણ પાઉન્ડ ઉત્તમ કાવ્ય ગુરુ છે. પાઉન્ડ ઉત્તમ કવિ નથી, એટલા કેન્ટોસ લખ્યા છે એમણે, પણ એ ઉત્તમ કવિ નથી એલિયટ જેટલા. પણ એલિયટ એને કહેતો હતો કે આ એક કવિતાનો સાચો શિક્ષક છે પાઉન્ડ. એટલે એની પાસે એને બતાવ્યું કાવ્ય વેસ્ટલેન્ડ, અને પાઉન્ડે ઘણા બધા સુધારા એમાં કર્યા અને એલિયટે માન્ય રાખ્યા. અને જે આપણે અત્યારે વેસ્ટલેન્ડ વાંચીએ છીએ છપાયેલું, એ પાઉન્ડની સુધારેલી આવૃત્તિ છે. એટલે જો ક્યાં કેટલું કરવું એ ક્યારેક કવિને પોતાના આવેગમાં ખ્યાલ નથી આવતો. તો આ ભુજ સભાનું કામ એ આ છે, પાઉન્ડના જેવું છે. આપણે બધું સુધારતા જઈએ, કામ કરો, આમ કરો, આમ કરો. ક્યારેક સુધારા ખોટા પણ હોઈ શકે, એવું કંઈ નથી. ક્યારેક આપણને ના આમ હોત તો આ બરાબર જ છે એમ થાય. પણ પછી થોડા વખત પહેલા એ એલિયટનું જે મૂળ વેસ્ટલેન્ડ હતું ને એ બહાર પડ્યું છપાઈને. એને અનકટ વેસ્ટલેન્ડ કહે છે. અનકટ વેસ્ટલેન્ડ એટલે જે હતું મૂળ એ જ જોયું છે. હવે એ બેને તમે સરખાવો તમને ખબર પડે કે આમાં પાઉન્ડની કારીગરી ક્યાં છે અને કઈ રીતે એને વધારે સારું કાવ્યરૂપ આપવાનો એમને પ્રયાસ કર્યો છે. એટલે ભુજ સભાનું કામ એ આ અનકટ અને કટ આગળ અટકે છે. એને સરસ રીતે આપણા કવિઓને અહીં આવતા હોય એમને કેમ વધુ ધારદાર, કેમ વધુ સજ્જ કરવા. કોઈ ભુજ સભા અથવા કોઈ સભા કોઈને કવિ બનાવી શકતી જ નથી. ભુજ સભા કોઈને કવિ બનાવી ન શકે. કવિ તો હોય છે જ, પણ કવિ બનાવે આ અર્થમાં બનાવે કે એને એની ઉત્તમતા તરફ દોરી જાય. એ આ ભુજ સભાની કાર્યશાળાનો હેતુ છે. અહીંયા હું આજે અટકું છું, આટલી મારી વાત કરીને. મોરબી ધીરુભાઈ અને કવિ મિત્રો, 4-5 મહિના તો ધીરુભાઈની ગેરહાજરીમાં આપણે અનેક વાર એમને યાદ કર્યા છે કે ધીરુભાઈ કે કવિતા થાય છે. અને એમની ગેરહાજરીમાં પણ આપણે આપણી રીતે બધું ચલાવ્યું છે. પણ આપણને આજે એમને કવિતાના જુદા જુદા દાખલા આપ્યા. 3 કવિતા હતી એટલે એમને અર્ધવારની કવિતામાંથી આજે અભિધા પણ કેવી સરસ થાય છે એ બતાવ્યું. એમનો લાભ આપણને સતત મળ્યા કર્યો છે. હું તો અત્યારે અહીંથી એવું ઈચ્છું કે 100 વર્ષ થાય ત્યારે ધીરુભાઈ હોય જ, આપણા બધાની લાગણી હોય. અને આની આ ભુજ સભાની શતાબ્દી થાય અને નિમિત્તે અનેક આપણા જે કવિઓ છે એમને આપણને આજે આ વાત સતત કીધા કરે, પણ આજે એક સારી રીતે દાખલા સાથે બતાવી. મનીષભાઈએ આ એક પ્રયોગ કર્યો
જે આપણી પરંપરાનો નથી પણ છતાંય પ્રયોગ કર્યો અને એક જુદી રીતે આ બુદ્ધ સભાને જાહેરમાં મૂકવાની એમને જે પ્રકલ્પ વિચાર્યો છે એ માટે એમનો પણ હું આભાર માનું છું અને આપ સૌ આટલી સંખ્યામાં આવ્યા એનો પણ હું આભાર અને આનંદ વ્યક્ત કરું છું. અસ્તુ.